ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ વિશ્લેષણમાં આપણે ભારતના નવા લેબર કોડ, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ 2020ની કાનૂની ટૂલકિટને ડીકોડ કરવાના છીએ. કોઈપણ કાર્યસ્થળમાં પોતાના અધિકારો શું છે તે જાણવું એ માત્ર જરૂરી જ નથી, પણ આજના સમયમાં એ એકદમ અનિવાર્ય છે. તો ચાલો નોકરી કરતા લાખો લોકોની સુરક્ષા સાથે જોડાયેલા આ અત્યંત મહત્વના વિષયમાં ઊંડા ઉતરીએ. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે દાયકાઓ જૂના અને જટિલ કાયદાઓ જેમ કે ટ્રેડ યુનિયન એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ આ બધાને સમજવા એ પહેલાં એક મોટો માથાનો દુખાવો હતો, ખરું ને? પણ 2020ની આ નવી સંહિતાએ આ બધા જ ઐતિહાસિક કાયદાઓને ભેગા કરીને એકદમ સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માળખું તૈયાર કર્યું છે. મતલબ કે હવે કાયદાની આટીગૂંટીઓ ઘણી ઓછી થઈ ગઈ છે અને સિસ્ટમ વધુ પારદર્શક બની છે. આજના આપણા આ સફરમાં મુખ્ય 5 સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: યુનિયનો અને હડતાલ, કાર્યસ્થળની ફરિયાદોનું નિવારણ, ફિક્સ ટર્મ રોજગારના અધિકારો, નોકરીની સુરક્ષા અને છેલ્લે નોટિસ પીરિયડની સુરક્ષા. આ પાંચે મુદ્દાઓ આપણને સમજાવશે કે મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે સત્તાનું બેલેન્સ હવે કઈ તરફ ઝૂકેલું છે. તો ચાલો આપણા પહેલા અને સૌથી મહત્વના પાયાથી શરૂઆત કરીએ: કાર્યસ્થળમાં સામૂહિક અધિકારો એટલે કે યુનિયનો અને હડતાલ અંગેના નવા નિયમો. આ કોડ સામૂહિક અવાજ ઉઠાવવા માટે કેવી રીતે નવો રસ્તો બનાવે છે તે સમજવા જેવું છે. જુઓ, એક બહુ જ મોટો બદલાવ અહીં આવ્યો છે. વાટાઘાટના ટેબલ પર મેનેજમેન્ટ સામે એક મજબૂત અવાજ ઉઠાવવા માટે હવે કોઈપણ યુનિયને ઓછામાં ઓછા 51% કર્મચારીઓનું સમર્થન સાબિત કરવું જ પડશે. પહેલાં એવું હતું કે ઘણા યુનિયનો હોય પણ મેનેજમેન્ટ કોઈની વાત સાંભળવા કાયદેસર રીતે બંધાયેલું નહોતું. પણ હવે જો 51% બહુમતી હોય તો એ યુનિયન એકમાત્ર અધિકૃત નેગોશિએટર બની જાય છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. પણ હવે પ્રશ્ન એ થાય કે જો કોઈ એક જ યુનિયન 51%ના આંકડા સુધી ન પહોંચી શકે તો શું કામદારોનો અવાજ દબાઈ જશે? બિલકુલ નહીં. કાયદાએ એક સેફ્ટી નેટ આપી છે. ઓછામાં ઓછા 20% સભ્યપદ ધરાવતા હોય તેવા કોઈપણ યુનિયનો ભેગા મળીને એક સંયુક્ત વાટાઘાટ પરિષદ એટલે કે નેગોશિએટિંગ કાઉન્સિલ બનાવી શકે છે. એટલે કે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ તો સચવાઈ જ જશે. હવે હડતાલના નિયમો પર આવીએ, જે નોંધપાત્ર રીતે કડક બની ગયા છે. કોઈપણ ઉદ્યોગમાં હડતાલ પર જતા પહેલાં હવે કાયદેસર રીતે 14 દિવસની એડવાન્સ નોટિસ આપવી ફરજિયાત છે. અને આ નોટિસ માત્ર 60 દિવસની વિન્ડો માટે જ માન્ય રહેશે. અને હા, સૌથી ચોંકાવનારી વાત સાંભળવી છે? જો 50% કે તેથી વધુ કર્મચારીઓ એકસાથે માસ કેઝ્યુઅલ લીવ એટલે કે સામૂહિક રજા પર ઉતરી જાય તો કાયદો તેને પણ હવે હડતાલ જ ગણશે. સામૂહિક અધિકારોની વાત તો થઈ, પણ હવે વ્યક્તિગત રોજિંદા વિવાદોનું શું? એટલે જ આપણે આપણા બીજા મહત્વના મુદ્દા તરફ આગળ વધીએ: કાર્યસ્થળની ફરિયાદોનું નિવારણ અને વિવાદોને કેવી રીતે ઔપચારિક રીતે આગળ વધારવા. આ નવો કોડ ખરેખર કર્મચારીઓને સીધી સત્તા આપે છે. જો આંતરિક રીતે વિવાદનો કોઈ ઉકેલ ન આવે તો 45 દિવસ પછી સીધા જ ઔદ્યોગિક ટ્રિબ્યુનલના દરવાજા ખખડાવી શકાય છે. અગાઉ સરકારી મંજૂરી માટે જે લાંબી રાહ જોવી પડતી હતી ને, એ સિસ્ટમ હવે નાબૂદ કરવામાં આવી છે. અને બીજી એક બહુ જ સકારાત્મક વાત એ છે કે કાર્યસ્થળ પર ન્યાયીપણું જાળવવા આંતરિક ફરિયાદ નિવારણ સમિતિઓમાં મહિલાઓનું સમાન પ્રતિનિધિત્વ હોવું હવે કાયદાકીય રીતે એકદમ ફરજિયાત છે. ચાલો હવે આપણે ત્રીજા મોટા વિષય પર આવીએ: ફિક્સ ટર્મ રોજગાર અને તેમાં મળતો સમાન દરજ્જો. કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોને ન્યાયી હકો આપવા વિશે કાયદો શું કહે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે. અહીં એક સ્પષ્ટ કાનૂની ગેરંટી આપવામાં આવી છે. ફિક્સ ટર્મ પર કામ કરતા કર્મચારીઓને હવે સમાન કામ માટે નિયમિત કર્મચારીઓ જેટલા જ વેતન અને વૈધાનિક લાભો મળશે. તેમને કોઈપણ રીતે ઉતરતા ગણી શકાય નહીં. ભવિષ્ય નિધિ એટલે કે EPF હોય, સ્વાસ્થ્ય વીમા માટે ESI હોય કે પછી બોનસ હોય, આ તમામ આર્થિક લાભોમાં તેઓ હવે કાયદાકીય રીતે કાયમી કર્મચારીઓની બરાબરી પર આવી ગયા છે. અને આ સમાનતાનો સૌથી મોટો અને કદાચ સૌથી ફાયદાકારક નિયમ ગ્રેચ્યુટીને લગતો છે. સામાન્ય રીતે ગ્રેચ્યુટી મેળવવા માટે 5 વર્ષની લાંબી સેવાની રાહ જોવી પડે છે, બરાબર? પણ ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ શરત ઘટાડીને માત્ર 1 જ વર્ષ કરી દેવામાં આવી છે. ટૂંકા ગાળા માટે જોડાતા કામદારો માટે આ ખરેખર એક જબરદસ્ત આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. હવે આપણે રોજગારના સૌથી સંવેદનશીલ અને હાઈસ્ટેક્સ પાસામાં પ્રવેશી રહ્યા છીએ, જ્યારે નોકરી અણધારી રીતે છીનવાઈ જાય, એટલે કે નોકરીની સુરક્ષા અને છટણીના કિસ્સામાં કાયદો શું ભૂમિકા ભજવે છે. અચાનક બળતરફી કે છટણીનો સામનો કરવો એ કોઈના માટે પણ બહુ જ ડરાવનો સમય હોય છે. પણ હવે કાયદો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. કોઈપણ અન્યાયી ટર્મિનેશન કે છટણી સામે સમયબદ્ધ રીતે સીધા જ ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકાય છે.
કોઈને પણ ગેરવાજબી રીતે નોકરીમાંથી કાઢી ન મુકાય અને ઝડપી ન્યાય મળે તે માટે આ એક બહુ જ મજબૂત ઢાલ સમાન છે. પણ હા, કાનૂની થ્રેશોલ્ડમાં એક મોટો ફેરફાર પણ થયો છે. વ્યવસાય કરવાની સરળતા એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને હવે 300 જેટલા કર્મચારીઓ ધરાવતી કંપનીઓને અગાઉથી સરકારી પરવાનગી લીધા વિના છટણી કરવાની કે ફેક્ટરી બંધ કરવાની છૂટ છે. યાદ રહે કે જૂના કાયદામાં આ મર્યાદા માત્ર 100 કર્મચારીઓ પૂરતી જ સીમિત હતી. જોકે અહીં એ પણ નોંધવું રહ્યું કે સંસ્થા ગમે તેટલી મોટી હોય, છટણી કરાયેલા કામદારોને એમ જ ખાલી હાથે ન જવા દઈ શકાય. સેવાનો જેટલું પણ વર્ષ પૂર્ણ થયું હોય તેના દરેક વર્ષ દીઠ 15 દિવસના પગારનું વળતર મળવું એ કાનૂની હક છે. અને એટલું જ નહીં, એક નવો રીસ્કિલિંગ ફંડ પણ ઊભો કરાયો છે, જેમાં નોકરીદાતાએ વધારાના 15 દિવસના વેતન જેટલું યોગદાન આપવું પડશે, જેથી કર્મચારી નવી સ્કિલ શીખીને ઝડપથી નવી તકો શોધી શકે. ચાલો હવે આપણે આજના આ એક્સપ્લેનરના અંતિમ પડાવ તરફ આવીએ. નોટિસ પીરિયડ અને તેની સાથે જોડાયેલા બિન વાટાઘાટલાયક અધિકારો, એટલે કે એવા હકો જેમાં કોઈ જ બાંધછોડ ન ચાલે. આ બહુ જ અગત્યનું છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે નોટિસ પીરિયડ દરમિયાન પણ રોજગાર કાયદેસર રીતે ચાલુ જ રહે છે. એમ્પ્લોયર આ સમયગાળાને કોઈપણ હિસાબે અનપેડ રજા ગણી શકે નહીં. બેઝિક પે, મોંઘવારી ભથ્થું, પીએફ અને ઈએસઆઈનું યોગદાન આ બધો જ રાબેતા મુજબ ચાલુ રહેવું જોઈએ. જમા થયેલી રજાઓનું રોકડમાં રૂપાંતર એટલે કે લીવ એન્કેશમેન્ટ મેળવવું ફરજિયાત છે. અને નોકરીનો છેલ્લો દિવસ પૂરો થયાના માત્ર 2 કામકાજના દિવસોમાં ફાઇનલ સેટલમેન્ટ થઈ જવું જોઈએ. અને કાનૂની પ્રથાઓ વિરુદ્ધ ગેરકાનૂની યુક્તિઓનો જે તફાવત છે તે ખરેખર આંખ ઉઘાડનારો છે. ઘણીવાર નોકરીદાતાઓ વળતર ચૂકવવાથી બચવા માટે કાનૂની છટકબારીઓ અપનાવતા હોય છે, જેમ કે ટર્મિનેશન છુપાવવા માટે કર્મચારી પાસે ડરાવીને બળજબરીથી રાજીનામું લેવડાવવું. કાયદાની નજરમાં આ ગેરકાનૂની ટર્મિનેશન જ છે. તેવી જ રીતે નોટિસ પીરિયડ દરમિયાન પગાર રોકી રાખવો કે લીવ એન્કેશમેન્ટ ન આપવું, આ બધું જ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જેના માટે કડક કાર્યવાહી થઈ શકે છે. તો જેમ જેમ આ નવા લેબર કોડ્સ કાયદાના પુસ્તકોમાંથી બહાર આવીને વાસ્તવિક ઓફિસ ફ્લોર પર લાગુ થઈ રહ્યા છે, ત્યારે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. શું કંપનીઓ માટે વ્યવસાયની સુગમતા અને કર્મચારીઓ માટેની આ કાનૂની સુરક્ષા, આ બંને વચ્ચેનું નાજુક સંતુલન વાસ્તવિક દુનિયામાં જળવાઈ રહેશે ખરું? કાગળ પર તો આ અધિકારો એકદમ સ્પષ્ટ દેખાય છે, પણ તેની સાચી કસોટી જમીની સ્તર પર થશે. આજના આ વિશ્લેષણ માટે બસ આટલું જ. આશા છે કે આ માહિતી કાર્યસ્થળ પરના હકો પ્રત્યે વધુ જાગૃતિ અને સુરક્ષા લાવશે. વિચારતા રહેજો.